મારો સન જ્યારે સ્ટડી કરવા ગયો આફ્ટર 12th, તો એ ટાઈમે એક મને મી ટાઈમ મળ્યો. ત્યારે મેં વિચાર્યું કે એકચ્યુઅલી હવે મને એવું લાગે છે કે આ રાઈટ ટાઈમ છે કે મને જે મારા સપનાની ઉડાન ભરવી હતી ને, તો કદાચ આ સમય પરફેક્ટ છે એના માટે કે હું બેલેન્સ કરી શકીશ. બિકોઝ મારી માટે મારી ફેમિલી સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી છે. તો ફેમિલીને બિલકુલ પણ ઇફેક્ટ ના થાય અને સાથે સાથે હું મારું કેરિયર પણ સેટ કરું, કેમ કે આ બંને વચ્ચે બહુ થિન લાઈન છે. તો બેલેન્સ બનાવીને ચાલવું એ મારી માટે બહુ જ અગત્યનું હતું. તો એ ટાઈમ પર મને એમ થયું કે નહીં, હવે હું આઈ થિંક પ્રોપર ટાઈમ આપી શકીશ. પછી મેં વિચારવાનું ચાલુ કર્યું, અચ્છા તો હવે હું કરું તો કરું શું. એક બે વાર એમ પણ થયું કે આ બિઝનેસ કરું, ઓલો બિઝનેસ કરું, ઘણી બધી વસ્તુ માઇન્ડમાં આવી. પછી હું ઘણા ટાઈમથી જોતી હતી કે જ્યારે હું નાની હતી, મારા મમ્મી કે મારા નાની કોઈ મહેમાન આવતા ને તો લીંબુ શરબત બનાવતા. હવે તો કોઈને એટલો ટાઈમ જ નથી કે પાણી લે, સાકર નાખે. રસના બહુ પોપ્યુલર હતું એક સમયે, પણ પછી પીપલ સ્ટાર્ટેડ કન્સિડરિંગ હેલ્થ અને શુગર ને. મને હજી યાદ છે, હું નાની હતી તો ઉનાળો આવે એટલે મમ્મી રસનાના મને કે તને ભાવે છે ફ્લેવર લા, પણ દરેક ફ્લેવરની ખાંડ જુદી, એટલે આપણે માપવાની માથાકૂટ ન રહે. એટલે મને બરાબર યાદ છે કે 750 ગ્રામ ખાંડ જતી હતી એ બનવામાં. રાઈટ. એટલે હવે કેવું છે, જેમ 5G ટેકનોલોજી છે એમ બધાને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. કોઈની પાસે ટાઈમ પણ નથી કે આટલી મહેનત કરે. અને બીજી વસ્તુ એ હતી કે મેં જ્યારે R&D કર્યું માર્કેટમાં, ત્યારે મેં એક વસ્તુ માર્ક કરી કે માર્કેટમાં અત્યારે ફૂલ નોન કેમિકલ પ્રોડક્ટ્સ મળી રહ્યા છે. યસ. અને એ તમને ખ્યાલ નહીં આવશે, બટ ધીરે ધીરે એ તમારા હેલ્થ પર ઇફેક્ટ કરે છે. કેમ કે એની અંદર આર્ટિફિશિયલ થિકનર વગેરે યુઝ કરે છે, કોઈ નેચરલ થિકનેસ નથી હોતી. એટલે મને લાગ્યું કે આ બધી વસ્તુ નથી સારી, તો હું કંઈ એવા પ્રોડક્ટ બનાવું અને ધીરે ધીરે હરેક ઘર સુધી પહોંચાડું કે જે નાનેથી મોટા કોઈ પણ પીવે તો બેફિકર થઈને પી શકે. બિકોઝ આજે આપણે કોઈ મહેમાન આવે તો ચા લેશો, કોફી લેશો કે ઠંડુ લેશો? સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. એટલે આ તો રિક્વાયરમેન્ટ છે હરેક ઘરની. અને પ્લસ અત્યારે બધા યંગસ્ટર્સને પીઝા, બર્ગર જોઈએ છે, એની સાથે કોમ્બિનેશનમાં આજે કોલ્ડ ડ્રિંક જોઈએ છે. તો મને એમ થયું કે કેમ નહીં હું હેલ્ધી ઓપ્શન આપું કે જે હું મારા દીકરાને અગર બિંદાસ થઈને પીવડાવી શકું, એવી રીતના જ બધી મમ્મીઓ બેફિકર થઈને પીવડાવી શકે. બસ આ જ રીઝનથી મેં શરૂઆત કરી. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.